લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024 મહાસુદ સાતમ શુક્રવાર તારીખ 16/2/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 7 કલાકને 13 મિનિટ અને સૂર્યાસ્તનો સમય સાંજે 6 કલાકને 35 મિનિટ. આજની ચંદ્ર રાશિ મેષ. આ મેષ રાશિ બપોરે 14 કલાકને 44 મિનિટ સુધી રહેશે અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે વૃષભ અને આજનું નક્ષત્ર છે ભરણી. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં જીવનસાથી અને તમને વહાલ કરનાર, તમને પ્રેમ કરનાર માણસોનો સાથ આપશો અને લેશો તો જીવન સરળ થઈ જાય. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મેષ. બપોરે 14 કલાકને 44 મતલબ 2:44 મિનિટ સુધી અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે વૃષભ. મિત્રો, આજના જન્મેલા બાળકો ચામડીના રોગથી પીડાય એવું બની શકે છે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિ પર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં સરળતા આવતી દેખાય છે. સરળતાથી સફળતા તમે આજે મેળવી શકો છો. આજે નોકરી ધંધાના કામ અંગે તમારે કદાચ બહાર જવું પડે, જઈ આવજો, ફાયદામાં રહેશો. અને મિત્રો, આજના પ્રવાસમાં કોઈ અગત્યના માણસ સાથે મિલન મુલાકાત થઈ શકે છે. વૃષભ રાશિવાળા માટે આજે આવકમાં ખાસો એવો સુધારો થતો દેખાય. પણ મિત્રો, આવકની સાથે સાથે આપણે જિંદગીની બીજી બાજુને સંભાળવાની છે. તન મન આ બંને જગ્યાએ ખૂબ સાચવીને ચાલવાનું છે. આજે છે ને, વાહન ચલાવો ને તો સંભાળીને ચલાવજો, ફાયદો થશે. મિથુન રાશિવાળા માટે આજે સારો ધનલાભ મળતો દેખાય છે. આજે કોઈ કામ તમારા હાથમાં હોય તે કામ સરળતાથી પૂરું થાય. કોઈ ધંધાકીય સરકારી કામોમાં સરળતા આવે ને સારો ધનલાભ મળે. આજે મિત્રો, કોઈ મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય અને એ આજના કરેલા નિર્ણયથી આપણા ભવિષ્યમાં ફાયદો પણ મળે. કર્ક રાશિવાળાએ આજે પોતાની બચત પર ધ્યાન આપવાનું છે. આજે તમે જે કંઈ કામ કરો એ કામની પૂર્તિ કરવા માટે થોડીક દોડધામ થાય, કરી લેજો. કામ પૂર્ણ થતાં સારા પરિણામ પ્રાપ્ત થાય. આજે જો તમે સિઝનલ ધંધો કરો છો તો હરીફોથી સાચવીને ચાલવું જરૂરી. સિંહ રાશિવાળા માટે આજે કોઈ પણ જગ્યા પર રસ્તે આવતા જતા કોઈ વાહનમાં બેઠા છે તો બાજુની બેઠક પર કોઈ બેસે. કોઈ યાત્રા કરો છો તો યાત્રામાં કોઈ તમારો સહભાગી બને. તેમાં તમારી કોઈ સારા માણસ સાથેની ઓળખાણ થાય અને આ ઓળખાણ આપણા માટે ખૂબ મહત્ત્વની હોય. આજે તમારે તમારી બુદ્ધિ, આવડત, તમારામાં જે ગુણો રહેલા જેનો ઉપયોગ કરીને કામ કરવાનું જ. કન્યા રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ થવાની સંભાવના. પણ મિત્રો, આજે તમારે પ્રવાસમાં સાચવીને ચાલવાનું છે. આજે હરીએ ફરીએ પણ કોઈ કામમાં ભલીવાર આવે નહીં અને એનાથી આપણી ચિંતાઓ વધે. આજે આપણા હૃદય મનને શાંતિ ન મળતા આપણે બેચેનીનો અનુભવ કરીએ. મિત્રો, આજે દેવ દર્શન જરૂર કરજો અને કંઈક નાનું ભલાઈનું કામ કરજો જેથી મન શાંત થાય. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળાનો આજે આત્મવિશ્વાસ વધતો દેખાય છે. મિત્રો, આજે તન મન ધન બધી બાબતોમાં ખૂબ સારા પરિણામ મળી શકે છે અને આજે પરદેશથી જોડાયેલા કામોમાં ખૂબ સારી સફળતા મળે. વૃશ્ચિક રાશિવાળાએ આજે કોઈની પણ સાથે હરીફાઈ કરવાથી બચવું જોઈએ.
કોઈની સાથે આજે આપણે ખોટી હરીફાઈ નહીં કરીએ. આજે જો આપણે હરીફાઈ કરીએ છીએ તો નુકસાન તો થાય, પણ આપણે આપણા જીવનમાં પાછા પડતા દેખાઈએ. તો આજે આ બાબતનું ધ્યાન અવશ્ય રાખજો. ધનરાશિવાળા માટે આજે આર્થિક ફાયદો મોટો થતો દેખાય છે. આજે તમારા અગત્યના કામો જે તમે હાથ પર લઈને ચાલો છો એ કામો પૂર્ણ થાય અને એનાથી તમને સારો ધનલાભ મળે. અને મિત્રો, આજના દિવસમાં છે ને જે સફળતા મળવાની, જેનાથી તમારો કામ કરવાનો ઉત્સાહ ડબલ થઈ જાય. મકર રાશિવાળા માટે આજે જીવનમાં કંઈક નવી વાતનો ઉમેરો થાય. કોઈ પણ વસ્તુ આજે બદલાઈ શકે છે. કામનું સ્થળ બદલાઈ શકે, કામ બદલાઈ શકે, કામ કરવાની પદ્ધતિ બદલાઈ શકે, તમારી આર્થિક નીતિ આજે બદલાઈ શકે છે. આજે તમારે બેંક, વીમો, શેર સટ્ટાને લગતા કામોમાં ખૂબ ધ્યાન આપવાનું છે. અને આજે સાંજના સમયે સાસરી પક્ષ કે મોસાળ પક્ષથી કોઈ ખોટા સમાચાર આવવાની શક્યતાઓ પણ ખરી. કુંભ રાશિવાળા માટે આજે સામાજિક સફળતા મળે, પણ વ્યાપારિક કામોમાં આપણી ચિંતા વધે. પણ મિત્રો, ચિંતા કરવાની જરૂરિયાત નથી. બપોર પછીનો સમય અચાનક સારી સફળતા અપાવે અને એનાથી તમારું કામ બહુ જ સરસ રીતે આજે પૂરું કરી શકાય. અને મિત્રો, આજે ઝડપી ઉકેલથી છે ને તમારો કામ કરવાનો ઉત્સાહ પણ વધતો દેખાય. મીન રાશિવાળા માટે છે ને આજે માનસિક થાક લાગતો દેખાય છે. આજે મહેનત નથી કરવાની, પણ એકસાથે ઘણા બધા કામોમાં નિર્ણય લેવા પડે, ઘણી બધી જગ્યા પર ધ્યાન આપવું પડે ને આના કારણે આપણી માનસિકતા બગડે અને માનસિક થાકનો અનુભવ થાય. પણ મિત્રો, નજીકના સ્નેહી મિત્રો, આપણા સહકાર્યકરોનો સાથ માંગજો. ચોક્કસ એ લોકોનો સાથ મળશે અને આજનું કામ સહજ રીતે પૂર્ણ થઈ જાય. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. હવે જોઈએ આપણે આજનો શું વિચાર. મિત્રો, આપણે જ્યારે નાના હોઈએ જ ને ત્યારે આપણી ખુશી ખરીદવા માટે આપણા માતા પિતા અનેક વેદનાઓ સહન કરે છે. ઘણી બધી અગવડમાં પોતાનું જીવન જીવે છે. અને આપણે મોટા થઈએ છીએ ત્યારે આપણા ઘરમાં એક નાનકડી જગ્યા નથી હોતી એ લોકોને રાખવા માટેની. આ ક્યારેય નહીં કરો. જ્યાં સુધી માતા પિતા જીવનમાં છે ને ત્યાં સુધી જીવનમાં કોઈ તકલીફ જ નહીં આવે. તમારી ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં માતા પિતાનો આશીર્વાદ તમારા માટે એક વરદાન સાબિત થઈ શકે છે. તો આવું કામ ક્યારેય નહીં કરતા. માતા પિતાને હંમેશા પોતાની સાથે રાખજો ને સેવા કરજો. તો મિત્રો, હવે જોઈએ આજની વૈદ્યકીય સલાહ. ખીલ થતા હોય ને તો મૂળાના પાનનો રસ કાઢીને એને ગાલ પર લગાડવો. ખીલ થોડા દિવસમાં મટી જાય. મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: ન કોઈ જગ્યા પર ઉતાવળ કરવી, ન કઈ જગ્યા પર ક્રોધ કરવો. બરાબર? અને કરવો જ પડે તો ઉતાવળ ધીરજથી કરજો. બરાબર? ધીરજ રાખીને ઉતાવળ કરજો. અને કોઈની પર ક્રોધ કરો તો થોડી શાંતિ રાખીને ક્રોધ કરજો. બહુ જ સરસ પરિણામ આવશે. અને બહુ જ સરસ રીતે સમજવાનું છે. ઉતાવળ ધીરજથી કરવી. ઉતાવળ કરીએ ને ત્યારે બધા પાસા સંભાળીને પછી કામ કરવું, પછી ઉતાવળ કરવી, એ ધીરજ રાખેલી કહેવાય. અને ક્રોધ કરતાં પહેલાં એના પરિણામનું જો આપણે જ્ઞાન મેળવી લઈએ તો ચોક્કસ આપણે ક્રોધ પર કાબૂ મેળવી જ લઈએ. કારણ ક્રોધનું પરિણામ ક્યારેય સારું તો આવતું જ નથી. તો આવી નાની નાની બાબતોને જો આપણે આપણા માનવ જીવનમાં જોડીએ ને તો ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આ હતું તમારા માટે આજના દિવસનું રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.